टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 18 જુલાઈ 2026. આજનો વાર છે શનિવાર. તિથિની વાત કરીએ તો આજે અષાઢ શુક્લ પંચમી એટલે અષાઢ સુદ પાંચમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વા ફાલ્ગુની. યોગની વાત કરીએ તો આજે વરિયાન યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે બવ કરણ. રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સિંહ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ સિંહ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે કરવું હિતાવહ સાબિત થઈ શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તનું. સૂર્યોદય સવારે 6 કલાક અને 2 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક 29 મિનિટે રહેશે. આજે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 19 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 13 મિનિટ સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 3 કલાકથી પ્રારંભ કરી 3 કલાક ને 53 મિનિટ સુધી રહેશે. રાહુકાલ સવારે 9 કલાક 29 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક ને 5 મિનિટ સુધી રહેશે. આજે રવિ યોગ બની રહ્યો છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજે જીવનસાથી તરફથી ખુશીઓ મળતી જોવા મળી શકે, આનંદનો વિષય બની શકે છે. પરિવારમાં સન્માન સાથે સાથ અને સહકાર પણ તમને મળશે. પરિવારનો અભ્યાસમાં ધ્યાન આપવાથી વિદ્યાર્થીઓને સફળતા મળવાની સંભાવનાઓ છે. થોડું ફોકસ રહેવું જરૂરી છે. નોકરિયાત લોકોને સારી એવી પ્રગતિ થાય એ પ્રકારના ગ્રહમાન છે, સારા અવસરો મળશે. આજના દિવસે તમારા અધૂરા કાર્ય પૂરા થતા જોવા મળી શકે. થોડીક મહેનત લાભ કરતા નીવડશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે દૂધિયો રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરાવશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરી દિવસની શરૂઆત કરો. હનુમાનજીની કૃપાથી દિવસ મંગલમય બની રહેશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે આજે અટવાયેલા કામ પરિપૂર્ણ થતા જોવા મળી શકે. તમારા માતા પિતાનો સંપૂર્ણ સહયોગ તમને મળશે, એમનું માર્ગદર્શન મળશે. ઘરનું વાતાવરણ આજે શાંતિપૂર્ણ બનતું જોવા મળી શકે, એટલે ઘરે પણ સુખ શાંતિની સ્થિતિ બની રહેશે. જીવન સાથી સાથે સાંજનો સમય આનંદની
ક્ષણો વિતાવવામાં પસાર થઈ શકે. એટલે પારિવારિક એકતાની સાથે દાંપત્ય જીવનમાં પણ સુખાકારીવાળો દિવસ બનતો જોવા મળી રહ્યો છે. આજે નવા સંસાધનોનો ઉપયોગ થશે, જે વ્યવસાયને વધારે ઝડપી બનાવવામાં મદદરૂપ થશે. એટલે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી દિન બની રહ્યો છે. વાત કરી દઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આસમાની રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે લોકોને દાન પુણ્ય અવશ્ય કરવું, જે આવશ્યકતા છે તે દાન અવશ્ય કરવું હિતાવ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે આર્થિક સ્થિતિમાં થોડી ગડબડી જોવા મળી શકે. ધનના કારણે કદાચ તમારું કામ આજે અટકી શકે છે. સહકર્મીઓના કારણે પણ મુશ્કેલી આવી શકે. જો તાલમેલ નહીં જાળવ્યો હોય તો સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. આજે કામ કરવાનો સંતોષ મળે એવા પણ ગ્રહમાંચ નિષ્ઠા સાથે સારી રીતે તમે કામ કર્યો એ બાબતનો સંતોષ રહેશે. ભાઈના સ્વાસ્થ્યને લઈને નાની મોટી ચિંતાઓ આજે પ્રભાવી થઈ શકે છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે મોરપીંછ બની રહેશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે શનિ મંદિરમાં દર્શન અવશ્ય કરવા લાભકર્તા નીવડશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. આજે કોઈ મહેનત કરો છો તેનો લાભ પણ તમને મળે એવા ગ્રહમાન છે. બાળકોને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતો જોવા મળી શકે, જે જોઈને તમને પણ ધાર્મિક ભાવનાઓમાં વૃદ્ધિ થતી જોવા મળી શકે છે. માતા તરફથી પ્રેમ મળવાની સંભાવનાઓ છે. સહકાર અને સમર્થન મળી શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષકોના આશીર્વાદ મળશે. એટલે જ્યાં મૂંઝવણ છે ત્યાં અધ્યાપકોનું માર્ગદર્શન મળી રહેશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, તો કર્ક રાશિના જાતકો માટે આજે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. એ બ્લુ એટલે વાદળી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે શિવલિંગ ઉપર જલધારા અવશ્ય કરવી લાભકર્તા નીવડશે. વાત કરીએ હવે આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના પાંચમા ક્રમાંકની રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ, મંગલકારી કે કલ્યાણકારી બની રહ્યો છે. સફળતા સાથે આવક વધવાની પણ પ્રબળ સંભાવનાઓ છે. મિત્રોને લગતી કોઈ સમસ્યાઓ ચાલતી હશે, એમાં સુધારો આવી શકે એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. આજે પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. પારિવારિક સુખાકારીવાળો આજનો દિવસ છે. મિત્રો સાથે કોઈ ધાર્મિક સ્થળની આજે મુલાકાત લઈ શકો. ધાર્મિક ભાવનાનો વિકાસ થતો જોવા મળે. એટલે એકંદરે જો વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે કેસરી રંગ. કોઈ પણ રીતે કેસરી રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય આજે ભગવાન કેસરી નંદન હનુમાનજી મહારાજની આરાધના કરવી, સુંદરકાંડનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના છઠ્ઠા ક્રમની રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે સામાજિક અને ધાર્મિક કાર્યોમાં આજે તમારો રસ વધી શકે છે. મનમાં ધર્મની ધાર્મિક ભાવનાઓનો વિકાસ થાય. લાગણી ધર્મ પ્રત્યે આજે વધે એવા ગ્રહચક્ર છે. તો સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળી રહેશે, જેના કારણે તમારા કાર્યમાં ઝડપ અને સહજતા, આત્મવિશ્વાસ આવી શકશે. આજે સમયસર કાર્યો પૂર્ણ તમે કરી શકો એ રીતની સ્થિતિ બનશે. વ્યવસાયના સંબંધમાં આજે ટ્રાવેલિંગ થઈ શકે, યાત્રાઓ થઈ શકે છે. એ બિઝનેસ ટ્રીપ તમારી આજે સફળ થાય એવા ગ્રહચક્ર છે. આજના દિવસે કાનૂની વિવાદ કોઈ ચાલતા હશે તો એમાં રાહત મળી શકે. એ વિવાદોમાંથી મુક્તિ મળી શકે છે. વિવાદો સમાપ્ત થઈ શકે
એવા ગ્રહચક્ર ઉદિત થઈ રહ્યા છે. એટલે ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે તમારા માટે ઘેરો લીલો રંગ શુભ અને કલ્યાણકારી બનશે. ઉપાય: આજના દિવસે તુલસીના છોડનું રોપણ અવશ્ય કરવું અથવા તો કોઈને દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રના 7મા ક્રમાંકની રાશિ બને છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે સંપત્તિ વધારા સાથે સન્માન વધી શકે છે, માન મોભો વધી શકે એવા ગ્રહચક્ર છે. આજે આર્થિક સ્થિતિ તમારી મજબૂત થતી જોવા મળે, એટલે આર્થિક બાબતે તમારા અટકતા કામ દૂર થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં આજે આળસથી બચવાની જરૂર છે. જો આળસ કરશો તો આજે ઘણી બધી મહત્વની વસ્તુઓ તમે જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકો અને આગળ જતાં નડતરૂપ થઈ શકે. જીવન સાથી સાથે થોડો મતભેદ પણ આજે થાય એવા ગ્રહમાન છે. મતભેદ દૂર થાય એ પ્રકારના કાર્ય કરવા હિતાવ રહેશે. રોજગાર માટેના પ્રયાસમાં નિશ્ચિત સફળતા મળે તો આજે રોજગાર પ્રાપ્તિના યોગો છે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે લાભ કરતા દિન છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે એકદમ આછો આસમાની રંગ. ઉપાય શું થશે? આજના દિવસે સુવાસિત પુષ્પોથી ભગવાન ભોળાનાથની આરાધના કરવી આપના માટે મંગલકારી નીવડશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા આપના માટે બની રહ્યો છે. તમારા અટવાયેલા કામને કારણે તમારું મન પરેશાન થઈ શકે, બેચેન થઈ શકે છે એવી પણ સ્થિતિ જોવા મળશે. આજે આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્ય ઉપર અસર થતી જોવા મળી શકે. શરદી કફની સ્થિતિ બની શકે છે. આજે સંબંધોમાં ગેરસમજના કારણે તિરાડ આવી શકે છે, તો ગેરસમજને સત્વરે દૂર કરવા પ્રયાસ કરવો ખૂબ આવશ્યક છે. આર્થિક નુકસાન થવાની પણ સંભાવનાઓ છે, એટલે દિવસ તમારા માટે આજે મિશ્રિત ફળદાતાવાળો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં ઉપાય કરવા કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખે ઉપાય તો આજે આપના માટે શુભ રંગ એ મરૂન રંગ રહેશે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી છે. ઉપાય: આજના દિવસે ફળોનું દાન અવશ્ય કરવું શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મા ક્રમની રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે જ્ઞાન અને દાનની ભાવનાનો આજે આપમાં વિકાસ થતો જોવા મળી શકે છે, જે પુણ્ય લાભ પ્રાપ્ત કરાવશે. સામાજિક કાર્યક્રમમાં પણ તમે આજે જોડાઈ શકો એવા ગ્રહમાન છે. ઘણા મોટા લોકો જે ઉચ્ચ પદ ઉપર સમાજમાં સન્માનિત છે એવા લોકોની આજે મુલાકાત થઈ શકે, જે આપના માટે ગૌરવનો વિષય બનશે. કોઈ જૂનું રોકાણ કર્યું છે તો આજે એની પર સારામાં સારું વળતર તમે મેળવી શકો છો. આજે ખાસ આળસ છોડીને આગળ વધુ તમારા માટે હિતાવ સાબિત થશે. આળસ રાખશો તો દિવસના શુભત્વને પ્રાપ્ત નહીં કરી શકાય. ટૂંકમાં દિવસ મધ્યમ છે. જો વાત કરી ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે આછો શ્યામ રંગ. ઉપાય: આજના દિવસે ભગવાન હનુમાનજી મહારાજના દર્શન અવશ્ય કરવા મંગલકારી નીવડશે. જી
તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે સાસરિયાઓ તરફથી આજે માન સન્માન મળે એવા ગ્રહમાન છે. ઈચ્છા વિરુદ્ધ ખર્ચાઓ આજે કરવા પડી શકે એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે. આજે તમારા અટકેલા કામ પૂરા થશે. મહેનત વધુ લાગશે, પણ તમારા અટકેલા તમામ કાર્ય આજે પૂરા થતા જોવા મળી શકે છે. આજના દિવસે જીવનસાથીનું સ્વાસ્થ્ય પણ બગડતું જોવા મળે, એના માટે થોડી દોડધામ પણ થઈ શકે છે. પરંતુ સાંજનો સમય પરિવાર સાથે વિતાવે એ પ્રકારના ગ્રહ ચક્ર છે, એટલે દિવસ મિશ્રિત ફળદાતા બની રહ્યો છે. વાત કરીએ જો ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ નેવી બ્લુ રંગ છે. ઉપાય શું કરવાનો છે? આજે હનુમાનજી મહારાજના મંદિરમાં બુંદીનો પ્રસાદ અવશ્ય નિવેદિત કરવો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની એકાદશી એટલે 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે દિવસ ઉતાર ચઢાવયુક્ત જોવા મળી રહ્યો છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. એકાગ્રતા સાથે ફોકસ રહીને જો વાહન વ્યવહાર કરશો તો દિવસ અનુકૂળ રહેશે. આજે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્ય ઉપર થોડીક અસરો જોવા મળી શકે. ખાનપાનમાં સાવચેતી રાખવી હિતાવ બની રહેશે. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ થવાની સંભાવનાઓ છે. આજે રોકાણ કરતા પહેલા કોઈ નિષ્ણાંત વ્યક્તિની સલાહ અવશ્ય લેવી, અન્યથા નુકસાન થવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે મોરપીંછ રંગ શુભ અને કલ્યાણકારી બની રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે દાન પુણ્યની સેવા અવશ્ય કરવી, લોકોને મદદરૂપ થવું કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ સામાન્ય રહેશે. બાળકો સંબંધિત કોઈ વિવાદ ચાલતા હશે તો વિવાદનું આજે સમાધાન થતું જોવા મળી શકે છે. તમારા મિત્રોની સંખ્યામાં આજે વૃદ્ધિ થઈ શકે, નવા મિત્રો જોડાઈ શકે છે. પોતાના કામથી દરેકને આજે તમે પ્રભાવિત કરી શકો. તમે નિષ્ઠાથી યોગ્ય કામ કરશો તો તમારા કામને જોઈને લોકો તમારા તરફ પ્રભાવિત થઈ શકે, આકર્ષિત થઈ શકે છે. મિત્રો સાથે સાંજનો સમય હસી મજાક આનંદ વિનોદમાં વ્યતીત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે મધુર, આનંદદાયક, કલ્યાણકારી દિન બની રહેવાનો છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે એ કથ્થઈ રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે અન્નદાનની સેવા અવશ્ય કરવી, શુભ અને હિતાવ રહેશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 8 અને ભાગ્યાંક 7 બની રહ્યો છે. શનિવારનો દિવસ, શનિનો અંક મૂલાંક 8. આજના દિવસે દરેક નિયમોનું પાલન કરવું જરૂરી છે. કાયદાકીય બાબતે આજે સાવચેત રહીને દિવસ પસાર કરવો હિતાવ બની રહેશે. આજના દિવસ સમજી વિચારી અને ધીરજ સાથે આગળ વધવું ખૂબ શુભ, કલ્યાણકારી બની રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની, તો આજે વાસ્તુના વિષયની એક ટિપ્સ આપીએ જે આપના જીવનમાં પ્રગતિકારક બને. ઘણી વખત આપણે જીવનની અંદર ઘણું કમાઈએ છીએ ઘરમાં, પણ સફળતા મળતી નથી.
ક્યાંક દવાઓની પાછળ ખર્ચ થાય છે, ક્યાંક પેમેન્ટ અટકી જાય છે. તો આની પાછળ ઘરમાં ઉત્તર દિશા જવાબદાર હોઈ શકે છે. કારણ કે ઉત્તર દિશાને ધનાગમન માટે દિશા કહેવામાં આવી છે. જ્યારે ઉત્તર દિશા ડિસ્ટર્બ હોય અથવા ઉત્તર દિશામાં રસોડું બનેલું હોય, ઉત્તર દિશામાં ટોયલેટ બનેલું હોય તો આ દિશા દૂષિત બને છે, જેના પ્રભાવના કારણે તમારા જીવનમાં આર્થિક તંગીની સ્થિતિ બને છે અથવા તો રોજગાર પ્રાપ્તિના અવસરો જતા જોવા મળી શકે તો બચત નથી થતી. તો આ દિશામાં જો કિચન હોય કે ટોયલેટ હોય તેની ટ્રીટમેન્ટ અવશ્ય કરાવી. સાથે નાનો ઉપાય, જો એ દિશામાં આ બંનેમાંથી કાંઈ નથી તો આ ઉપાય કરવો કલ્યાણકારી બની શકે. ઉત્તર દિશામાં પાણીના કાચના વાટકામાં પાણી ભરીને રાખવું, એમાં રોજ તાજા પુષ્પ પધરાવવા અથવા તો એમાં રૂપિયાના 11 સિક્કા મૂકી રાખવા, રોજ પાણી બદલતા રહેવું. આ કરવાથી આ દિશા જાગૃત થશે અને જીવનમાં ધનાગમના અવસરો પ્રદાન કરશે. એટલે ઉત્તર દિશામાં શુદ્ધપણ એટલી રાખવી. ઘરની અંદર જ્યારે ઉત્તર દિશાને શુદ્ધ રાખવી હોય તો ભીમસેની કપૂર, સમુદ્રી મીઠું અને ફટકડી આ ત્રણ ચૂર્ણ બનાવી પોછું કરતી વખતે એક ડોલમાં 2 ચમચી આ પાવડર પધરાવી ઘરમાં કચરા પોતું કરવાથી નેગેટિવિટી દૂર થશે અને આગમનના ધનાગમના યોગો પ્રબળ બનતા જોવા મળશે. આ ઉપાય અવશ્ય કરો, જીવનમાં આર્થિક સદ્ધરતા માટે લાભદાયી સાબિત થશે. અને વિશેષમાં ઉત્તર દિશામાં ભગવાન ધનદક્ષ કુબેરની પ્રતિમા પણ સ્થાપિત કરી શકાય છે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરી લઈશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ વિશેષ મહામંત્ર. ઓમ પ્રામ પ્રીમ પ્રૌમ શઃ શનૈશ્ચરાય નમઃ. શનિ મહારાજનો આ બીજ મંત્ર છે. આનો મંત્ર જાપ આજે કરવો કલ્યાણકારી સાબિત થશે. રુદ્રાક્ષની માળાથી અથવા તો 5 મિનિટ એમનામાં મંત્ર જાપ કરવાથી આજનો દિવસ અનુકૂળ બની રહેશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.